जय द्वारकाधीश करे हवनु ठीक। हेलो यूट्यूब फैमिली, तो केम छो बधाय मजामां? स्वागत छे तमारुं मारा नवा व्लॉग में। तो आपणे मारा भत्रीजानी जान आवी छे, अहींया इतरियाथी जान आवी छे मारा भत्रीजानी, अमारा गाममां ज आवी छे। तो हवे आपणे ना जावी छे, केम के सगा संबंधीना क्याરના फोन आवे छे के हवे क्यारे आवे छे क्यारे आवे छे। अहींया गाममां छे तो ए मोडું થઈ ગયું છે અને બધાય આવી ગયા છે અને આપણે હવે જાવી છીએ। અને અહીંયા અમારા ગામમાં જાન આવી છે એટલે આપણે માંડવા તરફથી બહુ શૂટ નહીં કરવી, કારણ કે બધાય હરખા ન હોય, કોઈને ગમતું હોય કોઈને ન ગમતું હોય, એટલે આપણે વિડીયો બહુ નહીં ઉતારવી અને જાનનું આપણે થોડું ઘણું થશે એટલું શૂટ કરશું, કેમ કે અમારે ન્યાના બધાય ફૂલે ફૂલ સપોર્ટ કરે છે। એટલે એ તો બધાય કહેશે જ તે કે વ્લોગ ઉતારો એમ, તો આપણે ન્યાનું થોડું ઘણું ઉતારશું અને માંડવે આપણે નહીં ઉતારવી, થાશે એટલું શૂટ કરશું ને પાછા આપણે જમીન પાછા ઘરે આવતા રહીશું, કેમ કે જમીન મારા કાકા દાદાના બધા ભાઈઓ બહેનો બધાય મારા ભાઈઓ બધાય થાય એવડે બધાય ચા પાણી ને એવું પીવા આવવાના હોય, એટલે આપણે થોડું ઘણું શૂટ થાશે એટલું કરશું ને પાછા ઘરે આવી આવશું। તો હવે આપણે જાવી છીએ, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો।
તો આપણે જો જાનમાં ગયા હતા અને જમીન પાસે ઘરે આવતા રહ્યા છીએ અને અમારા બધા સગા સંબંધી બધા આવ્યા છે. તો જો આપણે ડોલમાં મીઠા છે શરબત બનાવવા અને આ છે બરફ આને ભાંગવાનો છે. મારા બા જો ખાંડ ને ઓગાળે છે ડોલમાં. આપણે ડોલમાં શરબત બનાવવાનું છે કેમ કે જાજા મહેમાન છે અને મારા માસી તો ચા મિલાદ બનાવવા. અને અમારે નયનભાઈ તો લીંબુ લઈને આવી ગયા છે. જાજુ શરબત બનાવવાનું કામી. અને આપણે આ બધા ગામડા ભાંગીને ભૂક્કો પીને નાખવાના છે. રાઈ રાઈ જેવડા ટુકડા કરી નાખવાના છે. તાર ભાઈ બંધાવાનું છે. તો આપણે બધા મહેમાન આવ્યા હતા. ચા પાણી ને શરબત પીને બધા વી ગયા કેમ કે અત્યારે જીરાની અને ઘઉંની ને એવી બધી મોસમ છે એટલે કોઈ કઈ ખોટી થાય નહીં. મારા બા એક રોકાણા છે ઈ હમણાં વ્યા જાય છે નહીં બા? બોર લેતા જાય સાહિલ ની ને હાટું. અને હર્ષિલ જો હાયલો જાય ઉઘાડ પગે આજે અને બુટે નથી પહેર્યા તોય હાયલો જાય. જો ક્યાં જવું છે હે? કાંટા વાગશે. નયન ને બધા જો બોર ઉતારવા આવ્યા છે. કા રોશની જો નયન જો રોવા મીડો પગ બહુનું લાગ્યું છે. તો હાલો આપણે થોડાક બોર ઉતારી લેવી. મારા બા જાય તો લેતા જાય થોડાક. બાકી તો બધા મહેમાન વી ગયા છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. ઘણા દિવસ પછી આપણે વ્લોગ ઉતારવા ધાબા ઉપર આવ્યા છીએ. ધાબા ઉપર આવતા તો હોય પણ એમ કે ફરમાઈશના વિડીયા બનાવવાના હોય તો આવતા હોય. અને વ્લોગ કાંઈ હમણાં આપણે કેદુનો ધાબા ઉપર બનાવ્યો નથી. અહીંયા જો મરસા નાખેલા છે અને અમારા છોટા કમાભાઈ જો ઓલા ઘરે ઊભા છે. આ બાજુ આપણે જો કપડાં સુકાય છે. તો આજનો દિવસ તો આપણે હમણાં મહેમાનમાં ગયો. અને બપોર પછી બધા આવ્યા હતા જમીન અહીંયા અમારા ઘરે આવ્યા હતા બધા મહેમાન. એ તો બધા ગાડીઓવાળા હતા એ બધા વી ગયા હતા. અને મારા બા મોડા લગીને રોકાણા હતા. એને જવાનું હતું જાનમાં એટલે જાન ઉગલે ત્યારે પછી જાય એટલે એ ઘડી ખોટી થયા હતા. ને પછી આપણે ઢોરને નીણ પૂળો ને એવું બધું કરવાનું હતું એવું બધું કર્યું. અને હવે આપણે વાળુનું રાંધવી છીએ. સુરજ દાદા તો એના ઘરે વયા ગયા છે. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે મારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. તો હાલો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.